આકાશવાણી સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાના ચૂંટણીના બીજા તબક્કા માટે સરેરાશ 61% મતદાન નોંધાયું. 88 બેઠકો પર થયું હતું મતદાન. ભાજપના અમિત શાહ અને કોંગ્રેસના પ્રિયંકા ગાંધી આજે ગુજરાત પ્રવાસે. અમિત શાહે કોંગ્રેસની ધ્રુવીકરણની નીતિની ટીકા કરી તો પ્રિયંકા ગાંધીએ પણ કર્યા ભાજપ સામે પ્રહારો. હવામાન વિભાગે આગામી 4 દિવસમાં દેશના પૂર્વીય અને દક્ષિણ ભાગોમાં ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરી. તીરંદાજી વિશ્વકપમાં ભારતના જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી અને પનરીત કૌરે ઇટાલીને હરાવીને મહિલા ફાઇનલમાં સુવર્ણચંદ્રક જીત્યો. અને આઈપીએલમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે થશે મુકાબલો. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ગઈકાલે 60.96% મતદાન નોંધાયું છે. આ તબક્કામાં 12 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ફેલાયેલા 88 સંસદીય મત વિસ્તારોમાં મતદાન થયું હતું, જેમાં કેરળમાં 20, કર્ણાટકમાં 14, રાજસ્થાનમાં 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 8-8, મધ્યપ્રદેશમાં 6, આસામ અને બિહારમાં 5-5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં 3-3 અને ત્રિપુરા, મણિપુર અને જમ્મુ અને કાશ્મીરમાં 1-1 બેઠકનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના બેતુલ સંસદીય મતવિસ્તાર માટેનું મતદાન બીએસપી ઉમેદવારના નિધનને કારણે આ તબક્કામાં મોકૂફ રાખવામાં આવ્યું છે, જે ત્રીજા તબક્કામાં યોજાશે. આ તબક્કામાં આઉટર મણિપુર લોકસભા મત વિસ્તારના 4 ઉમેદવારો સાથે કુલ 1202 ઉમેદવારો મેદાનમાં હતા. છત્તીસગઢમાં 3 મત વિસ્તાર કાંકેર, મહામસુંદ અને રાજનાંદગાંવમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું. અહીં લગભગ 73% મતદાન નોંધાયું હતું. ઉત્તર પ્રદેશમાં સામાન્ય ચૂંટણીના બીજા તબક્કાની 8 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રીતે થયું, જ્યાં 52%થી વધુ મતદાન નોંધાયું હતું. કર્ણાટકમાં 14 મત વિસ્તારોમાં ચૂંટણી કોઈપણ અનિચ્છનીય ઘટના વિના પૂર્ણ થઈ અને 64.55% મતદાન નોંધાયું. આસામમાં 5 સંસદીય મત વિસ્તાર માટે બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું અને અંતિમ અહેવાલ સુધી લગભગ 70.68% મતદાન થયું. કેરળમાં તમામ 20 બેઠકો ઉપર 70%થી વધુ મતદાન નોંધાયું હતું. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. આજે ગુજરાતના પોરબંદરમાં એક જાહેર રેલીને સંબોધતા શ્રી શાહે કલમ 370 નાબૂદ કરવા, રામ મંદિરનું નિર્માણ, આતંકવાદ અને નક્સલવાદના ખતરાનો સફળ સામનો કરવા અને શાંતિ લાવવા જેવા ઐતિહાસિક નિર્ણયો માટે પ્રધાનમંત્રી મોદીને શ્રેય આપ્યો હતો. શ્રી શાહે કોંગ્રેસ પક્ષની તેની ધ્રુવીકરણની નીતિઓ અને વોટ બેંકની રાજનીતિ માટે ટીકા કરી હતી. તેમણે દેશમાં હાલના યાત્રા સ્થળોને પુનઃજીવિત કરવા બદલ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી. તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ સતત ત્રીજી વખત ગુજરાતની તમામ 26 બેઠકો પર વિજયી બનશે. બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે વલસાડ જિલ્લાના ધરમપુરમાં એક રેલીને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે છેલ્લા 10 વર્ષથી ગરીબ અને આદિવાસી લોકો પ્રત્યેના અન્યાય માટે ભાજપ સરકારની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે તો તે આદિવાસી લોકો માટે વિશેષ બજેટ ફાળવશે અને તેના ઢંઢેરામાં ખાતરી આપ્યા મુજબ ગરીબો, ખેડૂતો અને દલિત લોકોના કલ્યાણ માટે કામ કરશે. તેમણે દેશના 30 લાખ બેરોજગાર યુવાનોને રોજગાર આપવા અંગે ગ્રામીણ વિસ્તારોમાં મનરેગાની જેમ શહેરી વિસ્તારોમાં 100 દિવસની ગેરંટીવાળી રોજગારી સુનિશ્ચિત કરવાનું પણ વચન આપ્યું હતું. તેમણે મોંઘવારી અને બેરોજગારી જેવા જટિલ મુદ્દાઓ પર પણ શાસક પક્ષ પર પ્રહાર કર્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ગોવાના વાસ્કોમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે જાહેર સભાને સંબોધશે. સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ગોવામાં લોકસભાની 2 બેઠકો માટે 7મી મેના રોજ મતદાન થશે. ઉત્તર ગોવાની બેઠકનું પ્રતિનિધિત્વ હાલમાં ભાજપના 5 વખતના સાંસદ અને કેન્દ્રીય પ્રવાસન, બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી શ્રીપદ નાઇક દ્વારા કરવામાં આવે છે અને દક્ષિણ ગોવાની બેઠકનું પ્રતિનિધિત્વ કોંગ્રેસના ફ્રાન્સિસ્કો સાર્દિન્હા કરે છે. આ વખતે ભાજપે ઉત્તર ગોવાના પોતાના ઉમેદવારને રિપીટ કર્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. તેલંગાણામાં 17 લોકસભા બેઠકોના રિટર્નિંગ અધિકારીઓએ મોડી રાત સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન
આશરે 400 ઉમેદવારી પત્રો રદ કર્યા છે. મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલા ઉમેદવારો સહિત 950 ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા હતા. જોકે ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થયા બાદ સંખ્યામાં ફેરફાર થઈ શકે છે. રાજ્યની 17 લોકસભા બેઠકો પર 1400થી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ મહિનાની 29 તારીખ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાય છે. ચૂંટણી પંચે બેંગલુરુના શાંતિનગરમાં એક મતદાન મથકમાં મતદાન અધિકારી દ્વારા બેલેટ યુનિટને કથિત રીતે સક્રિય ન કરવાના અહેવાલોને ફગાવી દીધા છે. કમિશને કહ્યું છે કે સોશિયલ મીડિયા અને વોટ્સઅપ પર ફરતા સંબંધિત અહેવાલો ખોટા અને પાયાવિહોણા છે. બેંગલુરુના જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે ફરિયાદ મળ્યા પછી તેમણે સેક્ટર મેજિસ્ટ્રેટને તરત જ મતદાન મથક પર પહોંચવા અને મુદ્દાની જાણ કરવા નિર્દેશ આપ્યો. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે રજિસ્ટર અને કંટ્રોલ યુનિટમાં કુલ એન્ટ્રીઓ સંપૂર્ણ રીતે સામ્યતા ધરાવે છે, જે દર્શાવે છે કે શાંતિનગર મતદાન મથકમાંથી બેલેટ બટન સક્રિય ન હોવાનો આવો કોઈ કેસ નોંધાયો નથી. લોકસભા ચૂંટણી પર વિશેષ શ્રેણીના ભાગરૂપે આજે અમે છત્તીસગઢના રાયપુર લોકસભા મતવિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આ મતવિસ્તારમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થશે. છત્તીસગઢમાં 11 લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. રાયપુર સંસદીય ક્ષેત્રમાં સૌથી વધુ ઉમેદવારો છે. આ મતવિસ્તારમાંથી કુલ 38 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 5 મહિલા ઉમેદવાર છે. અહીં પ્રાથમિક મુકાબલો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બ્રિજમોહન અગ્રવાલ અને કોંગ્રેસ વચ્ચે છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન ગઈકાલે ઓડિશાના અંગુલ, બૌદ્ધ અને નુઆપાડા ખાતે 44 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું. પશ્ચિમ ઓડિશાના મોટાભાગના શહેરોમાં 43 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ તાપમાન નોંધાયું હતું. તો બીજી તરફ બિહાર, ઝારખંડ, તેલંગાણા, રાયલસીમા, આંતરિક કર્ણાટક, તમિલનાડુ અને કેરળ સહિતના રાજ્યોમાં આગામી 30મી તારીખ સુધી હીટ વેવની સ્થિતિ ચાલુ રહેશે. હવામાન વિભાગે મધ્ય ભારતમાં આવતીકાલ સુધી વાવાઝોડા, વીજળીના ચમકારા સાથે વરસાદ થવાની આગાહી કરી છે. ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં રવિવાર સુધી અને પશ્ચિમ હિમાલયના પ્રદેશમાં આ મહિનાની 29 તારીખ સુધી વરસાદ થવાની શક્યતા છે. તીરંદાજીમાં ભારતની જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ ગોપીચંદ સ્વામી અને પરનીત કૌરે આજે શાંઘાઈમાં તીરંદાજી વિશ્વકપમાં ઇટલીની 236-225થી હરાવીને મહિલા ફાઇનલમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. જ્યોતિ સુરેખા વેન્નમ અને અભિષેક વર્માની જોડીએ કમ્પાઉન્ડ મિશ્ર ટીમ ફાઇનલમાં એસ્ટોનિયાને 158-157થી હરાવીને ભારતના ખાતામાં ત્રીજો સુવર્ણચંદ્રક ઉમેર્યો છે. અભિષેક વર્મા, પ્રિયાંશ અને પ્રથમેશ ફુગેની પુરુષ ટીમે નેધરલેન્ડને 238-231થી હરાવીને તેમની ફાઇનલમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. હવે પછી પુરુષોની શ્રેણીમાં પ્રિયાંશ અને મહિલા શ્રેણીમાં વેન્નમ વ્યક્તિગત સેમીફાઇનલમાં ભાગ લેશે. આઈપીએલ ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે દિલ્હીમાં મુકાબલો થશે. બપોરે 3:30 વાગે મેચ શરૂ થશે. જ્યારે લખનૌમાં રમાઈ રહેલી અન્ય એક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે આજે સાંજે મુકાબલો થશે. મણિપુરના નરસેના વિસ્તારમાં શુક્રવારે મધ્યરાત્રિએ શરૂ થયેલી કુકી આતંકવાદીઓના હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 2 જવાનો શહીદ થયા હતા. કુકી આતંકવાદીઓએ મધ્યરાત્રિએ 2:15 વાગ્યાની આસપાસ સીઆરપીએફ જવાનો પર હુમલો કર્યો હતો. જીવ ગુમાવનારા સૈનિકો રાજ્યના વિષ્ણુપુર જિલ્લાના નરસેના વિસ્તારમાં તૈનાત સીઆરપીએફ 128 બટાલિયનના હતા. આ પૂર્વે 19 એપ્રિલે રાજ્યના વિવિધ ભાગોમાં મતદાન સમયે હિંસા અને ઝડપની ખબરો આવી હતી, જે બાદ અનેક કેન્દ્રો પર ફરીથી મતદાન કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાના ચૂંટણીના બીજા તબક્કા માટે સરેરાશ 61% મતદાન નોંધાયું. 88 બેઠકો પર થયું હતું મતદાન. ભાજપના અમિત શાહ અને કોંગ્રેસના પ્રિયંકા ગાંધી આજે ગુજરાત પ્રવાસે. અમિત શાહે કોંગ્રેસની ધ્રુવીકરણની નીતિની ટીકા કરી તો પ્રિયંકા ગાંધીએ પણ કર્યા ભાજપ સામે પ્રહારો. અને હવામાન વિભાગે આગામી 4 દિવસમાં દેશના પૂર્વીય અને દક્ષિણ ભાગોમાં ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.